યાત્રાધામ અંબાજીમાં ફાયર સેફટીને લઈ વિવિધ કમર્શિયલ એકમોમાં ફાયર ડ્રાઈવ શરૂ કરાઈ છે। શક્તિપીઠ અંબાજીમાં 200થી વધુ હોટેલ્સ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ આવેલી છે। રાજકોટ આકાંડ બાદ તંત્ર સાબદું બન્યું। આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મેળો પણ યોજવા જઈ રહ્યો છે, ત્યારે શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખી શનિવારથી ફાયર વિભાગે ડ્રાઈવ શરૂ કરી છે। આ ડ્રાઈવમાં ફાયર એનઓસી ન ધરાવતા 11 જેટલા એકમો સીલ કરવામાં આવ્યા છે। આગામી દિવસોમાં પણ ફાયર વિભાગની ડ્રાઈવ ચાલુ રહેશે, તેમજ એનઓસીને લઈ સીલિંગની કામગીરી કરાશે। ત્યારે તંત્રની કાર્યવાહીને લઈ હાલ અંબાજીમાં હોટેલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે। સિંગ મારવાની કામગીરી ચાલુ કરી છે। 6 પછી 11 સિંગ મારે છે। ટોટલ આપણા જોડે 60 સમથિંગ આપણે નોટિસો ઇસ્યુ કરેલી છે। એમાંથી જે લોકોએ ફાયરની એપ્લિકેશન કરી હોય અને જે ફાયર એપ્લિકેશન કર્યા બાદ નોટિસ ફાયર એપ્લિકેશનની રિસિપ્ટ બતાવશે એમને આપણે સિંગ નથી મારવાના, અને જેને નથી એપ્લિકેશન કરી અને નથી સિસ્ટમ માટે કોઈ પ્રક્રિયા હાથ ધરી એમને સિંગ મારવાના। રાજકોટ મનપાના લોક દરબારમાં પૂર્વ મેયરની ટકોર બાદ કોંગ્રેસના આગેવાનો વિફર્યા। ટેબલ પર ચડી ઉગ્ર રજૂઆત કરી। રાજકોટ મહાનગરપાલિકાનો મેયર તમારે દ્વાર લોક દરબાર યોજ્યો હતો, જો કે આ લોક દરબારમાં ભાજપ કોંગ્રેસના નેતાઓની શાબ્દિક વોર જોવા મળી। લોક દરબારમાં લોકોની જ રજૂઆત સાંભળવામાં આવતી નથી તેવો આરોપ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કનકસિંહ દ્વારા લગાવવામાં આવ્યો, અને તેઓ એ ટેબલ પર ચડી ગયા હતા। સાથે જ વોર્ડ નંબર 12ના ભાજપના આગેવાનો લોકોના સમસ્યાને સાંભળે અને સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે તેવી પણ વાત તેઓએ ઉચ્ચારી હતી। જો કે તે બાદ વિજિલન્સ પોલીસ દ્વારા કોંગ્રેસ આગેવાનોને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા। મને એવું લાગે છે મેયર આપના દ્વારા વોર્ડ નંબર 12માં લોક દરબાર નહોતું, ભાજપના આગેવાનો અને ભાજપના વિસ્તારના આગેવાનો તે આગળ આ ખુરશીમાં અને સ્ટેજ ઉપર ચડી બેસી ગયા હતા। વોર્ડ નંબર 12માં કોઈ પણ જાતના પ્રશ્નો સોલ્વ થતા ન હોય એટલે વોર્ડ નંબર 12ની પબ્લિક સ્વયંભૂ લોક દરબારમાં આવેલ હતી। રોડ, રસ્તા, લાઇટ, પાણી બધા વોર્ડ નંબર 12માં પ્રશ્ન હતા, પણ ત્યાં વોર્ડના કોર્પોરેટરો કે પદાધિકારીઓ પ્રશ્ન સાંભળવા તૈયાર જ નહોતા। આપ લોક દરબાર ઓછો હતો તો પબ્લિકનું તમે નહીં સાંભળો તો કોનું સાંભળશો તમે? શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ ફૂલોના ભાવમાં ભડકો। અમદાવાદમાં ફૂલ માર્કેટમાં તેજીનો માહોલ। સામાન્ય દિવસ કરતાં 40થી 50% ફૂલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે। ગુલાબના 1 કિલોના ભાવ 300 રૂપિયા, ગલગોટાનો 100 રૂપિયા, ડમરો 80 રૂપિયા કિલો, મોગરો 1500 રૂપિયા કિલોએ ભાવ પહોંચ્યા છે। નાસિક, નારેશ્વર, ધોળકાથી ગુલાબ આવી રહ્યા છે, જો કે આગામી દિવસોમાં પણ તેજી યથાવત રહેશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે। તો શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે, અને એવામાં ભક્તો શિવજીને રીઝવવા માટે ફૂલોનો પણ શણગાર કરતા હોય છે, ફૂલો ચડાવતા હોય છે। એવામાં ફૂલોની માંગ વધતા ભાવ પણ વધ્યા છે। ગુલાબનો ભાવ 300 રૂપિયા કિલો પહોંચ્યો છે। ગોટામાં ને એમાં જોઈએ તો આપણે 20% જેવી એમાં ભાવ વધારો થયો છે, જ્યારે ગુલાબની અંદર 100-150% જેટલો ભાવ વધ્યો છે। મોગરાની અંદર 200-250% જેટલો ભાવ વધ્યો છે। 250 રૂપિયા કિલોવાળો મોગરો 2000 રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે, અને આ તેજી હવે સળંગ ચાલુ જ રહેશે, કારણ કે શ્રાવણ માસ પછી ગણપતિ મહોત્સવ આવશે, પછી નવરાત્રિ આવશે, દિવાળી, એ પછી મેરેજ સિઝન હશે, એટલે આ ઓલ ઓવર તેજી ચાલતી જ રહેવાની। દેશમાં ઉગ્ર બનેલા પ્રદર્શનકારીઓએ કેટલીક બસોને આગ લગાવી દીધી હતી। હજારો લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા। બાંગ્લાદેશમાં તખ્તા પલટ થયા બાદ શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપીને દેશ છોડી દીધો હતો। 2 મહિનાથી ચાલી રહેલ વિદ્યાર્થીઓનું આંદોલન જ્યારે હિંસક બન્યું ત્યારે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો। દેશની કમાન અત્યારે આર્મી ચીફના હાથમાં છે। લગભગ 20 લાખ લોકોના પીએમ આવાસ તરફ કૂચ કરવાની જાહેરાત બાદ બાંગ્લાદેશ આર્મીના ચીફે પ્રધાનમંત્રી શેખ હસીનાને રાજીનામું આપવાની સલાહ આપી। ત્યારબાદ તેમણે પોતાનું રાજીનામું આપ્યું હતું। બાંગ્લાદેશના મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા કેટલાક દિવસથી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ પીએમ શેખ હસીનાના સરકારી આવાસ તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી। હજારો લોકોના ઢાકાના રસ્તાઓ પર ઉતરવાના કારણે સ્થિતિ બગડવા લાગી। સ્થિતિ કાબૂમાં ન દેખાતા બાંગ્લાદેશ આર્મીએ શેખ હસીનાને રાજીનામું આપવાની અને દેશ છોડવાની સલાહ આપી, જેથી કરીને આંદોલનકારીઓ શાંત થઈ શકે। અનામતને લઈને આ આખા આંદોલનની શરૂઆત થઈ હતી। શાંતિપૂર્ણ રીતે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા, શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ મામલો બીચક્યો અને આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું।
બાંગ્લાદેશમાં હાલ ભારે લાગણી જેવી સ્થિતિ છે। ગઈકાલે શેખ હસીનાએ દેશ છોડ્યો હતો અને એ વખતે બાંગ્લાદેશમાં અંધાધૂંધી જેવો માહોલ સર્જાયો હતો। પ્રદર્શનકારીઓ છેક પીએમઓ હાઉસમાં ઘૂસી ગયા। કેટલાક લોકોએ તો વિડીયો ઉતારીને વાયરલ કર્યા અને આજે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। પ્રધાનમંત્રી હાઉસમાં ઘૂસેલા લોકો ત્યાંથી અનેક વસ્તુઓ લઈને નીકળ્યા હોય એવા વિડીયો વાયરલ થયા છે। હજારો પ્રદર્શનકારીઓએ પીએમ હાઉસમાં લૂંટફાટ મચાવી, જેના હાથમાં જે આવ્યું તે લઈને પ્રદર્શનકારીઓ નીકળતા જોવા મળ્યા। કોઈના હાથમાં ટીવી છે, કોઈના હાથમાં ટેબલ લઈને ભાગ્યા। પીએમ હાઉસમાંથી પ્રદર્શનકારીઓએ પંખા, સોફા સહિતની વસ્તુઓ પણ ઉઠાવી લીધી હતી। પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા ભડકી હતી। પ્રદર્શનકારીઓ આજે પણ આક્રમક અંદાજમાં જોવા મળ્યા। સમગ્ર દેશમાં અનામતના મામલે હિંસા ભડકતા પરિસ્થિતિ વણસી ગઈ હતી। પોલીસ ફાયરિંગમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા, જે બાદ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું। બાંગ્લાદેશમાં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે। દેશવ્યાપી કર્ફ્યુના અવગણીને હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ લોંગ માર્ચ માટે ઢાકાના શાહબાગ 4 રસ્તે ભેગા થયા હતા। મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ 1971માં પૂર્વ પાકિસ્તાનથી અલગ થઈને સ્વતંત્ર બાંગ્લાદેશની રચના માટે લડત આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારને બાંગ્લાદેશની સરકારી નોકરીઓમાં અનામતનો વિરોધ કરી રહ્યા હતા। બાંગ્લાદેશની સ્થિતિ જોતા ભારત પણ સતર્ક બન્યું છે અને બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા વધારી દેવાઈ છે। બીજી તરફ બાંગ્લાદેશમાં સેનાએ મોરચો સંભાળીને સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો છે। તો બાંગ્લાદેશની સરહદ પર સતત સેના સર્ચ ચલાવી રહી છે અને ત્યાં સતર્કતા વધારી દેવામાં આવી છે, કારણ કે અત્યારની જે સ્થિતિ છે તેને જોતા બની શકે કે ઘણા શરણાર્થીઓ બોર્ડર પર આવી જાય અને તે સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સેના અત્યારે સતર્ક છે। બાંગ્લાદેશ સરહદ પર સેનાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ તેને નિયંત્રણમાં લઈ લેવી તે પ્રકારના આદેશ આપી દેવામાં આવ્યા છે। સતત સ્થિતિ વણસી રહી છે બાંગ્લાદેશમાં। ભલે શેખ હસીનાએ પીએમઓ છોડી દીધું હોય, પોતાનો દેશ છોડી દીધો હોય, પરંતુ જે ભીડ છે, જે યુવાનો છે તે માનવાના મૂડમાં નથી અને અત્યારે પણ હિંસા કરી રહ્યા છે। બંગબંધુઓના આ બેટલમાં હવે આખરે કોણ વિજય થશે તે જોવાનું રહેશે, પરંતુ જે નિર્દોષ લોકો છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। તેમને બચાવવા માટે પણ પોલીસ અત્યારે મેદાનમાં છે। આ તરફ સેનાએ પણ, ભારતીય સેનાએ પણ ચુસ્તતા વધારી દીધી છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તેને રોકી શકાય। પાસેથી પણ એક ઓલ્ટરનેટ નંબર માંગવામાં આવ્યો છે, જેને અમે એમરજન્સી નંબર કહીએ, કે કોઈ કારણસર એ એમના કોઈ ફ્રેન્ડના કોલના કારણે યા કોઈ બીજા કારણે કંઈ જાય અને ત્યાં કોઈ એમને અસુરક્ષા મહેસૂસ થાય તો અમે કોણે ફોન કરીએ। તો એમની પાસે પણ એક એમરજન્સી નંબર લીધું છે। અમે અમારા 2 એમરજન્સી નંબરો ને એક ફિમેલ ગાર્ડનો નંબર એવી રીતે બધા સ્ટુડન્ટ્સને આપ્યા છે। બીજું એમને થોડી એવી સૂચનાઓ આપી છે કે બહુ તરત જ સોશિયલ મીડિયા પણ રિએક્ટ નહીં કરતા અને થોડું સમજીને વાપરે। અત્યારે કોઈ પણ જાતની રૂમર્સ ઉપર વિશ્વાસ ન કરે। ભારત સરકારની જે એડવાઇઝરી છે, જેમ અત્યારે બોર્ડર્સ બધા સીલ કરવામાં આવ્યા છે, એને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ પગલાં લે। ઘરના પેરેન્ટ્સના, પરિવારના સંપર્કમાં રહે અને કોઈ પણ વસ્તુ એ કોઈ એવી સૂચના હોય જે અમને જાણ કરવી જોઈએ તો અમને કોન્ફિડન્સમાં લઈને અમારી સાથે શેર કરી શકે છે। અરે આ વર્ષે 300 છોકરાઓ છે બાંગ્લા। તો ગુજરાત યુનિવર્સિટીએ બાંગ્લાદેશના જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને યુનિવર્સિટી ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે। ઇમરજન્સી નંબર પણ જારી કરવામાં આવ્યા છે, જેથી કોઈ પણ એવી ઘટના બને તો વિદ્યાર્થીઓ ઇમરજન્સી નંબર પર ફોન કરીને સૂચના આપી શકે અને પ્રશાસન તેમની મદદે આવી શકે।
સમાચારોમાં આગળ વધીએ સુરતથી સમાચાર સુરતની સિવિલ હોસ્પિટલને શર્મસાર કરતી વધુ એક ઘટના બની ઓપીડી વિભાગના ટોયલેટમાંથી દારૂની બોટલ મળી આવી દારૂની ખાલી બોટલ મળતા ખળભળાટ મચ્યો છે હોસ્પિટલમાં દારૂની બોટલ કેવી રીતે પહોંચી તે એક મોટો સવાલ સિવિલ હોસ્પિટલમાં કોણે દારૂની મહેફિલ માણી તે એક મોટો સવાલ છે હોસ્પિટલમાં દારૂની બોટલ મળતા જ ચર્ચાઓએ વેગ પકડ્યું છે કે આખરે હોસ્પિટલમાં આ બોટલ આવી ક્યાંથી અને કોણ લાવ્યું કોણ અહીં દારૂ પાર્ટી કરતો હતો તે પણ અહીં સવાલ છે ઓપીડી વિભાગના શૌચાલયમાંથી આ દારૂની બોટલ મળી આવી છે આ બોટલ ક્યાંથી આવી કોણ લઈ આવ્યું તે દિશામાં તપાસ આરંભાઈ છે અને સતત સવાલ પણ થઈ રહ્યો છે કે હોસ્પિટલના પરિસરમાં આ બોટલ આખરે ક્યાંથી આવી અને શું ઢાંક પીછોડો કરવા માટે શૌચાલયમાં તે બોટલ પહોંચી સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તેશ સુરતની સિવિલ હોસ્પિટલમાં આ દારૂની બોટલ આવી કેવી રીતે બિલકુલ ટીપા સુરતની નવી સિવિલ હોસ્પિટલ ઉઠલેગરો કરતા દારૂ પીનારા લોકો માટેનું સૌથી મોટું સ્ટેન્ડ બની ગયું તેવું લાગે છે કારણ કે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળવાનો મામલો શાંત નથી પડ્યો ત્યાં તો હોસ્પિટલના વોર્ડમાં આવેલા ટોયલેટમાંથી જે પ્રકારે દારૂની બોટલો મળી આવી છે જેને લઈને વિવાદ સર્જાયો છે જો કે નવી સિવિલ હોસ્પિટલ એટલી મોટી છે અને ખાસ કરીને સુરત શહેરના અલગ અલગ શ્રમ વિસ્તારના લોકો સૌથી વધુ સારવાર માટે આવતા હોય છે અને શ્રમિકો સૌથી વધારે દારૂનું સેવન કરતા હોય છે ત્યારે કોઈ શ્રમિક દ્વારા દારૂનું સેવન કરવામાં આવ્યું હોય અને તેને આ બોટલ છોડી દીધી હોય તેવું લાગી રહ્યું છે પણ જે પ્રકારે હોસ્પિટલના ટોયલેટમાંથી દારૂની બોટલ મળી છે તેને લઈને હવે એક નવો વિવાદ સિવિલ હોસ્પિટલ માટે ઉભો થયો છે આભાર કીર્તેશ જાણકારી આપવા માટે તો એક નવો વિવાદ સર્જાયો છે આ દારૂની બોટલ મળતા જ અને હવે તપાસ પણ કરવામાં આવશે કે આખરે આ બોટલ લાવ્યું કોણ 10 થી 15 ઓગસ્ટ સુધી ભાજપનું તિરંગા યાત્રા અભિયાન અધ્યક્ષ જેપી નડ્ડા પ્રારંભ કરાવશે ભાજપનો હર ઘર તિરંગા કાર્યક્રમ થકી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે 10મીએ રાજકોટમાં અભિયાનનો પ્રારંભ થશે તો સુરતમાં પણ પાટીલની અધ્યક્ષતામાં અભિયાન આગળ વધારાશે ગાંધીનગરમાં આજે પણ પ્રદેશ ભાજપની બેઠક મળી હતી રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ પ્રદેશ પ્રમુખ પાટીલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા ઉપરાંત હોદ્દેદારો સાંસદો અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થયું સુમુલ ડેરીની બારડોલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી રહેલા જીતુભાઈ બામણીનો ભવ્ય વિજય થયો જીતુભાઈ બામણીને 38 મત મળ્યા જ્યારે બિપિન ચૌધરીને 18 મત મળ્યા હતા બારડોલી બેઠકની પેટા ચૂંટણીમાં 57 સભાસદોએ મતદાન કર્યું હતું જોકે ચૂંટણી પ્રક્રિયામાં એક મત રદ થયો જિલ્લા ભાજપે જીતુ બામણીને અભિનંદન પાઠવ્યા હતા हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस सांभळीशुं और वार्निंग की बात करेंगे तो हैवी रेनफॉल की वार्निंग डे 3 और डे 4 के लिए और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है डे 3 के लिए है डांग नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और डे 4 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और साथ में थंडरस्टॉर्म की वार्निंग है आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 55 kmph के आसपास रहने का पूर्वानुमान है सर डे 4 डे 5 में भी हेवी होने के कारण क्या है डे 3 और डे 4 में हैवी रेनफॉल की वार्निंग है जिसमें ऑफशोर ट्रक जो साउथ गुजरात से परसिस्ट कर रहा है वो थोड़ा एक्टिव हो जाएगा इसके कारण जो डिस्ट्रिक्ट है डे 3 और डे 4 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत नवसारी वलसाड़ दमन दादरा नगर हवेली और तापी डिस्ट्रिक्ट शामिल है રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી 5 દિવસ સુધી વરસાદ માટે તૈયાર રહેવું પડશે આગામી 5 દિવસ ભારે વરસાદ વરસી શકે છે અનેક જિલ્લાઓમાં
સમાચાર સુરતથી સુરતના અલથાણમાં રિક્ષા ચાલકો ભાડું વધારવા મુદ્દે વિરોધ કરી રહ્યા છે। અલથાણ બ્રિજ પાસે અન્ય જગ્યાએથી પેસેન્જર બેસાડી આવતા રિક્ષા ચાલકોને રોકી દેવાયા હતા। રિક્ષા ચાલકોને રોકી દેવાતા પેસેન્જરો અટવાયા હતા। પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો। તો ગટરમાંથી ડાઇંગ મિલના પાણી ઉભરાયા। લિંબાયત વિસ્તારમાં આ ઘટના બની। પાણીનો ભરાવો થતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે। સવારે કલાકો સુધી ખરાબ પાણી આવતું હોવાનો આરોપ મુકાયો છે। સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્ર મિલ સામે કોઈ પગલાં નથી લેતું તે પ્રકારના આરોપો પણ સ્થાનિકોએ મૂક્યા છે। ગોવિંદનગરમાં વગર વરસાદે આ પ્રકારે રસ્તા પર પાણી ભરાયા અને ડાઇંગ મિલના આ પાણી છે કલરવાળા પાણી છે જેના સ્પર્શથી પણ ત્વચા રોગવાળી બની શકે છે। न्यूसेंस बहुत ज़्यादा है। ये ख़राब पानी आने से और ख़राब पानी आने से बीमारी फैलती है, मच्छर होते हैं। और ये जो गर्म पानी निकलता है इसमें कभी बच्चे का मान लो चलना हो गया तो पैर वैर जलने का डर रहता है। सुबह जब मॉर्निंग में पानी आता है तो वो टाइम पे आधा पौना घंटा लगभग ख़राब पानी आता है। पूरा कलर वाला पानी आता है, काला पीला पानी आता है। तपेला डाइंग का न्यूसेंस बहुत ज़्यादा है। ये ख़राब पानी आने से સુરતના અલથાણમાં રિક્ષા ચાલકો ભાડું વધારવા મુદ્દે વિરોધ કરી રહ્યા છે। અલથાણ બ્રિજ પાસે અન્ય જગ્યાએથી પેસેન્જર બેસાડી આવતા રિક્ષા ચાલકોને રોકી દેવાયા હતા। રિક્ષા ચાલકોને રોકી દેવાતા પેસેન્જરો અટવાયા। પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો। गुंडागर्दी ऐसी चलती नहीं है। पुलिस के होते हुए भी ये लोग ऐसे काम करते हैं। आप ही बताइए भैया, ऐसा कोई करता है क्या? जा रहे थे वैसे थे